એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં દીકરો દીકરી અને માતા પિતા રહે. હવે પિતાને દીકરા પ્રત્યે ખૂબ વધારે લગાવ. દીકરી અને દીકરામાં ભેદભાવ કરે. દીકરાને સારી પ્રાઇવેટ શાળામાં ભણાવે, દીકરીને સરકારી શાળામાં ભણાવે. દીકરાને મોંઘી વસ્તુ લઈ દે, દીકરીને સાદી એવી વસ્તુ લઈ દે. મમ્મી કે આ ભેદભાવ ન કરો, આ યોગ્ય ન કહેવાય. પપ્પા કે તને ન ખબર પડે, છેલ્લે દીકરો જ સાચવવાનો છે ને. વર્ષો વીત્યા, બંને લગ્ન કરી લીધા. પછી જે દીકરાને એને ખૂબ સાચવ્યો, આજે એ જ દીકરો ઘરની બહાર કાઢી મૂકે છે પિતાને. અને જે દીકરીને સરકારી શાળામાં બેસાડી હતી એ આજે જિલ્લાની કલેક્ટર હતી. અને એ દીકરી આજે માતા પિતાને જીવની જેમ સાચવીને રાખતી હતી. હવે આ ઘટના ખાલી આપણને એટલું જ શીખવે કે દીકરા દીકરી બધાય સમાન જ હોવા જોઈએ. જો આપણે ભેદભાવ કરીશું તો ક્યારેક એવું બનશે ખરા કે જેને આપણે વધારે માન આપ્યું ને એ જ ક્યારેક આપણને દગો દેશે અથવા તો આપણી સાથે ખોટું કરશે. તો આપણે સમજતા રહીએ અને બધાને માન આપતા રહીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.